હજારો રૂપિયાની કમાણી 11-12 કોમર્સમાં જ અભ્યાસ કરતા કરતા વિદ્યાર્થી કરી નાખે. સર, આવું તો ભૂલકાસાગર વિદ્યાભવનનું કોમર્સ વળી કેવું? 4 એવી બાબતો છે કે જે બાળકને કોમર્સ વિભાગની અંદર મજબૂત બનાવે છે. અરે વાહ. અમે 11મા ધોરણમાંથી બાળકને ચાણક્ય નીતિના પાઠો શીખવીએ છીએ કે જેના થકી બાળક લીડરશિપના ગુણો પ્રાપ્ત કરી અને પોતે પોતાની સફળતા લીડરશિપ દ્વારા પ્રાપ્ત કરી શકે. બીજી બાબત છે બાળક પોતે સારો બિઝનેસ કરી શકે એ માટે અમે બાળકને એન્ટરપ્રેનરશિપ શીખવીએ છીએ. ત્રીજી બાબત છે મની મેનેજમેન્ટ, રાઈટ, કમાયેલા પૈસાને યોગ્ય જગ્યાએ વાપરવા કેવી રીતે. બરાબર. અને ચોથી બાબત છે કે બાળક 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી રાઈટ, યા તો કોમર્સ વિભાગની અંદર ગ્રેજ્યુએટ થયા પછી Yes. કયા કયા વિભાગની અંદર કયા કયા કોર્સમાં જઈ શકે એના માટે કરિયર પાર્થ કરી અને એક અમે ટોપિક ચલાવીએ છીએ. આની સાથે સાથે હું રિઝલ્ટની વાત કરું તો કુલ સંખ્યાના 40 થી 45% બાળકો અરે વાહ. A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. સાથે સાથે 90% બાળકો એવા છે કે Okay. જેને 10મા ધોરણની અંદર જે રિઝલ્ટની ટકાવારી આવી હોય એમના કરતા ધોરણ 12 કોમર્સમાં 5% માંડી અને 15 થી 20% સુધીના રિઝલ્ટમાં વધારો થયેલો છે. બરાબર. જો તમે કોમર્સ માટે વિચારતા હોય તો એકવાર ભૂલકાસાગર વિદ્યાભવનની મુલાકાત ચોક્કસ કરી શકો છો.